નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ તૈયાર હશો તમારા પુસ્તક સાથે, નોટબુક સાથે અને પેન સાથે. તો આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 14 સાદું વ્યાજ એની અંદર સ્વાધ્યાયના 30 દાખલા પૂર્ણ કરી પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન આપણે સાથે મળીને કરીશું. જેમાં કેટલાક દાખલા અગાઉ સ્વાધ્યાયમાં ગણી ચૂક્યા એવા જ સેમ હશે, જે તમારે જાતે કરવાના રહેશે. સાથે સાથે કમેન્ટની અંદર એનો જવાબ લખવાનો રહેશે. ઓકે, તો શરૂઆત કરી છે. પ્રશ્ન નંબર 1 2009 ની અંદર પૂછાયેલો પ્રશ્ન નંબર 1. રૂપિયા 1200 ની રકમ 8 મહિના માટે 8% વાર્ષિક દરથી સાદા વ્યાજે ઉધાર લેવામાં આવી છે. હિસાબ ચૂકતી કરવા 8 મહિના પછી કેટલી રકમ આપવી પડશે? એટલે 8 મહિના પછી મૂડી અને એનું વ્યાજ બંને રકમ પાછી આપવી પડશે, એટલે કે રાસ, આપણે ઓલ એમાઉન્ટ. તો આપણે જ્યારે ગણવું છે તો આપણી પાસે શું શું આપેલું છે એ આપણે લખીએ. તો સૌથી પહેલી પી એટલે કે મુદ્દલ, પ્રિન્સિપલ અમાઉન્ટ 1200. એન નંબર ઓફ યર્સ, સમય આપેલો છે 8 મહિના, એટલે કે 12 માસ પૈકીના 8 મહિના, એટલે કે 8/12 ગણીશું. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર 8% આપેલો જ છે. આપણે શોધવાનું છે આઈ અને એ, બંને આપણે શોધવાનું છે. આવા જ દાખલા આપણે શરૂઆતથી જ ગણતા આવ્યા છીએ, તેમ છતાં આજે પ્રેક્ટિસ એક શરૂઆતની કરીએ. ઓકે, તો આઈ નું સૂત્ર લખું છું, એટલે કે વ્યાજ. આપણે વ્યાજ શોધવાનું છે. પી ગુણ્યા આર ગુણ્યા એન છેદમાં 100. રકમ એની અંદર મૂકીએ છીએ. પી બરાબર 1200, આર બરાબર 8%, એટલે કે નીચે છેદમાં 100 આવી જશે, ગુણ્યા 8/12 લખીશું તો પણ અહીંયા ચાલશે. 8/12 અહીંયા લખીએ તો 12 તો 100 સીધા ઉડી ગયા. તો આપણી પાસે શું વધ્યું? 8 ગુણ્યા 8 બરાબર 64 રૂપિયા. આઈ બરાબર 64 રૂપિયા વ્યાજ આપણે શોધવાનો છે. એ આપણને આઈ મળી ગયું. હવે એ શોધીએ. એ એટલે કે 8 મહિના પછી પરત કરવાની મૂડી સાથેની રકમ, એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ, બંનેને ભેગું કરીશું. મુદ્દલ છે 1200 રૂપિયા, વ્યાજ છે 64 રૂપિયા આપણને, તો બંનેની ભેગી રકમ થશે 1264 રૂપિયા. એ બરાબર, બહુ જ સિમ્પલ દાખલો, તમને ક્લિયર સમજણ પડી ગઈ હશે. 1264 રૂપિયા જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 2 સમજીએ. રૂપિયા 15,000 ને 8 વર્ષ માટે સાધારણ વ્યાજ પર મૂકવાથી 25,800 થઈ જાય છે. ક્યારે થઈ જાય છે? તો 8 વર્ષ પછી. તો વાર્ષિક વ્યાજ દર કેટલો છે એ શોધવાનો છે. અહીં બેટા આપણને શું શું આપેલું છે? તો મુદ્દલ આપેલી છે પી, એન વર્ષ આપેલા છે, પરંતુ આઈ એટલે કે વ્યાજ આપેલું નથી. તો વ્યાજ શોધીશું અને વ્યાજ પરથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર આર આપણે શોધીશું. તો સૌથી પહેલા લખીએ પી બરાબર 15,000, એન બરાબર 8 વર્ષ, આઈ શોધીશું અને ત્યારબાદ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધીશું. અહીં આઈ કેવી રીતે શોધીશું? અહીં આઈ આપણે કોઈ પી આર એન ભાગ્યા 100 એવી રીતે નહીં, પરંતુ બંને રકમોનો ડિફરન્ટ એટલે કે તફાવત એ આપણું વ્યાજ થશે. એટલે કે 8 વર્ષનું વ્યાજ. 8 વર્ષનું વ્યાજ કેવી રીતે? તો 8 વર્ષના અંતે મળેલ રકમ ઓછા 8 વર્ષ પહેલા મળેલ રકમ, તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? તો 15,000, એટલે કે બંને વચ્ચે ડિફરન્સ થશે 10,800 રૂપિયા. ઓકે, હવે આપણે શું કરીશું? તો આપણે આઈ આપણને મળી ગયું, વ્યાજ આપણને મળી ગયું, તો આપણે આર શોધીશું. આર નું સૂત્ર એટલે કે 100 ગુણ્યા આઈ છેદમાં પી ગુણ્યા એન, જે અગાઉ આપણે શીખી ગયા છે. તો 100 રૂપિયા મૂકીશું
ગુણ્યા આઈ એટલે કે 10,800 લખીશું અને પી એટલે કે 15,000 અને એન એટલે કે નંબર ઓફ યર્સ 8 વર્ષ. ઓકે, તો અહીં આપણે શરૂઆત કટ કરવાની કરીએ તો 1 1 0 આપણે અહીંયા કટ કરીશું ઉપર નીચે. તો હવે અહીંયા 150 વધ્યા, અહીંયા 108 વધ્યા. તો અહીં આપણે કેવી રીતે ભાગ ચલાવીશું? તો સૌથી પહેલા આના બંને ભાગ કરીશું. 2 અહીંયા 50 તો 2 અહીંયા 4. ઓકે, તો હવે આપણે અહીંયા 50 ને ભાગ ચલાવીશું 150 તો અહીંયા રહેશે માત્ર 3. અહીંયા રહેશે માત્ર 3. તો 3 ચોક કેટલા થયા? 12. તો 12 ના ઘડિયામાં 108 ક્યારે આવે છે? 12 ના ઘડિયામાં અહીંયા આપણે એક સ્ટેપ વધુ લખીએ તો આપણને વધુ સમજ પડશે. 3 ગુણ્યા 4 બરાબર 108 છેદમાં 12. તો 12 ના ઘડિયામાં 108 ક્યારે? તો 12 નવા 108. તો 9% વ્યાજ આપણને મળી ગયું. બરાબર, આના જ્યારે છેદ ઉડાડીશું ત્યારે શું વધશે? 9. આ રીતે પણ આપણે આગળ વધી શકીએ છીએ. તો 9 જવાબ આપણને ક્યાં મળે છે? 9%. તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 3 હોમવર્કની અંદર દાખલા નંબર 23 જેવો 2014 માં પૂછાઈ ગયેલો. અહીંયા આપણે એની રકમનું વાંચન કરીશું. એક વ્યક્તિએ 2 વર્ષ માટે રૂપિયા 3,000 સાદા વ્યાજ પર 9% વાર્ષિક દરથી ઉધાર લીધા. 2 વર્ષ પછી તેણે રૂપિયા 3,000 રોકડા તથા એક ટેબલ આપીને ઉધાર ચૂકવ્યું. તો ટેબલની કિંમત કેટલી? બરાબર, આપણે દાખલા નંબર 23 ની અંદર અગાઉ આપણે શીખી ગયા કે કાંડા ઘડિયાળની કિંમત કેવી રીતે શોધી હતી. બસ એ જ રીતનો દાખલો સેમ ટુ સેમ છે, જે તમારે જાતે કરવાનો રહેશે અને જેનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો રહેશે. ઓકે બેટા, તો આગળ વધીએ પ્રશ્ન નંબર 4 પર. કેટલા ટકા? કેટલા ટકા શબ્દ આપ્યો છે એટલે જ ખ્યાલ આવી જાય કે અહીંયા શું શોધવાનું છે? આર. વાર્ષિક દરથી 3,650 નું સાધારણ વ્યાજ 3 વર્ષ પછી 1,314 થઈ જશે. તો અહીં બેટા શું શું આપેલું છે? તો અહીંયા પી બરાબર, આ દાખલો 2016 ની અંદર પૂછાઈ ગયો. અહીંયા ટકા શોધવાના છે આર. જવાબ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જશે. તો આર પી બરાબર 3,650. આર આપેલો નથી, એન આપેલા છે 3 વર્ષ પછી અને આઈ પણ આપણને આપી દીધું છે 1,314. તો આપણે આર શોધવાનો છે. આર નું સૂત્ર શું થશે? તો આર મૂકીશું તો આપણે જાણીએ છીએ 100 ગુણ્યા આઈ, નીચે છેદમાં આર સિવાય વધેલું કોણ? પી અને એન. બંને રકમો અહીંયા મૂકીશું. 100 રૂપિયા અહીંયા મૂકીશું ગુણ્યા આઈ બરાબર 1,314 મૂકીશું, સાથે પી બરાબર 3,650 મૂકીશું ગુણ્યા એન બરાબર 3 મૂકીશું. હવે શું? તો હવે આપણે જાણીએ છીએ કે જો એક એક કટ કરીશું તો ઉપર 10 રહેશે, નીચે 365 રહેશે અને અહીંયા 3 વર્ષ રહેશે. હવે આપણે અગાઉ પણ શીખી ગયા છીએ અને અહીં તમે જાણો છો કે જો 5 ભાગ ચલાવીએ તો 5 દુ 10 થશે, પણ અહીં 5 ચલાવીશું તો 73 થશે. જે આપણે અગાઉ શીખી ગયા છે કે 365 ને 5 વડે ભાગાકાર કરીશું તો 365 ને 5 વડે ભાગાકાર કરતો 73 જવાબ મળશે. ચલો, આ બેનું થઈ ગયું. હવે શું વધ્યું? આ બંનેનું. તો 1,314 ભાગ્યા 13 એટલે કે એને આપણે ભાગાકાર કરીશું. 1,314 ભાગ્યા 3 વડે ભાગાકાર કરીશું તો 3 ચોક 12. 1 વધ્યો 13 માંથી ઉપરથી ઉતાર્યો 1, 3 તરી 9, 11 માંથી 9 જશે તો 2 વધશે, ઉપરથી ઉતાર્યો 4 તો 8 તરી 24 એટલે અહીંયા 0 0 જવાબ આવ્યો. અહીંયા જો 3 વડે છેદ ઉડાડીશું તો 438 વધશે. હવે આગળ વધીએ તો શું વધ્યું? ઉપર 2 ગુણ્યા 438 નીચે છેદમાં 73. તો 73 ને ક્યારે 438 વડે ભાગાકાર કરીએ, 438 ને 73 વડે, તો શું થશે? તો એ પણ આપણે જોઈ લઈએ. 438
438 ભાગ્યા 73. તો અહીં 3 છે ને અહીંયા 8 છે, તો 73 ના ઘડિયામાં એટલે કે 3 ના ઘડિયામાં ક્યારે 8 આવશે? તો 6 તરી 18. તો ગુણાકાર કરી જોઈએ. 73 ગુણ્યા 6, 6 તરી 18 નો પણ આટલો વધી આવી 1, 6 સિત્તા 42, 42 ને 1 43, ડાયરેક્ટ ભાગ ચાલી જાય છે. 438, 73 છંગ 438. તો જવાબ આપણો મળશે અહીં માત્ર 6. તો હવે શું વધ્યું? 2 ગુણ્યા 6 બરાબર 12%. આપણું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને મળી ગયો. 12% જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 5 સમજીએ. ₹5000 પર 8%ના વાર્ષિક દરથી 3.5 વર્ષના એટલે કે 3.1 વર્ષના સાધારણ વ્યાજ તથા ₹4000 પર 4.1 એટલે કે 4.5%ના વાર્ષિક દરથી 8 વર્ષના સાધારણ વ્યાજમાં તફાવત કેટલો? અહીંયા બંનેનું વ્યાજ શોધવાનું છે. અહીંયા આપણને જો મિત્રો બે મૂડી આપી દીધેલી છે. બહુ સરસ મજાનો દાખલો છે, કમ્પેરિઝન કરતો દાખલો છે. તો આપણે બે ભાગમાં એને અભ્યાસ કરીશું. તો સૌથી પહેલો ઉપરની રકમ લઈએ. અહીંયા P બરાબર ₹5000 આપેલા છે આપણને, સાથે સાથે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% આપેલો છે અને N આપેલું છે 3 એટલે કે 3 દુ 6 અને 1 7, 7/2 વર્ષ આપણને આપેલા છે. તો આપણે I શોધીએ. હવે I નું સૂત્ર આપણે મૂકીશું P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100. આની અંદર એપ્લાય કરીએ. P બરાબર 5000 ગુણ્યા R બરાબર 8% ગુણ્યા N બરાબર 7/2 નીચે છેદમાં 100. તમે અહીંયા જોઈ શકો છો, આપણે નીચે રાખ્યું. હવે એને કટ કરીશું. તો 2 ચોક 8. સૌથી પહેલા 1 શૂન્ય, ઉપરથી 1 શૂન્ય, નીચેથી 1 શૂન્ય, ઉપરથી 1 શૂન્ય. શું વધ્યું આપણી પાસે? તો અહીં 50 ગુણ્યા 4 ગુણ્યા 7. તો 4 પંચા 20. આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 20. 20 ગુણ્યા 7 બરાબર આપણી પાસે હવે રકમ આવશે 1400 રકમ, જે I કહેવાશે. આ એકનો એક દાખલો પૂરો. આ દાખલાની અંદર બે દાખલાનો સમાવેશ થાય છે. તો હવે બીજા ભાગની અંદર આપણે કાઉન્ટ કરીએ. તો બીજા ભાગની અંદર કાઉન્ટ કરીશું. તો એનો P અહીંયા લખીએ 4000, એની રેટ ઓફ ઇન્ટરેસ્ટ R એટલે કે 4.1 4 દુ 8, 8 ને 1 9, 9/2 લખીશું તો પણ ચાલશે, અને 4.5 લખીએ તો પણ ચાલશે, અને નંબર ઓફ યર્સ એટલે કે 8 વર્ષ. ઓકે, તો સૂત્રની અંદર મૂકીએ. સૂત્રની અંદર I મૂકીશું P ગુણ્યા R ગુણ્યા N છેદમાં 100. હવે નીચે સૂત્રની અંદર એપ્લાય કરીએ. P બરાબર 4000, R બરાબર 9/2 ગુણ્યા N બરાબર 8 નીચે છેદમાં 100. હવે આપણે કટ કરીએ છીએ. 1 શૂન્ય, ઉપરથી 1 શૂન્ય, નીચેથી 1 શૂન્ય, ઉપરથી 1 શૂન્ય. નીચે કઈ વધ્યું નહીં, પણ આ બંનેનો થશે કટ. 2 ચોક 8. તો ઉપર આપણી પાસે શું વધ્યું? તો 40 વધ્યા ગુણ્યા 9 વધ્યા ગુણ્યા 4 વધ્યા. તો 9 ચોક 36, 360 ગુણ્યા 4. તો 360 ગુણ્યા 4 કરીશું તો આપણને શું જવાબ મળશે? જોઈ લઈએ. 0, 6 ચોક 24 વધી આવી, 2 4 તરી 12, 12 ને 2 1440. કેટલી રકમ મળે છે? 1440 I બરાબર. હવે આપણે શું કરવાનું છે? આપણે બંને વચ્ચેનો તફાવત, બંનેનું વ્યાજ મળી, 5000 નું પણ વ્યાજ મળ્યું અને 4000 નું પણ વ્યાજ મળ્યું. તો આપણે દેખી રીતે જાણીએ છીએ કે બંને વચ્ચેનો તફાવત 40 છે. તો આપણે શોધી કાઢીએ કેટલો તફાવત છે. તો તફાવત એટલે કે મોટી રકમ 1440 ઓછા 1400 બરાબર ₹40 તફાવત આપણને મળી જાય છે. આવો દાખલો આપણે આવે તો આ રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો. 2016 માં પૂછાયેલો છે. તો આ જવાબ આપણને ₹40 ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 બંને દાખલા બેટા હોમવર્કમાં કોના જેવા? તો પ્રશ્ન નંબર 6 એ દાખલા નંબર 24 જેવો
અને પ્રશ્ન નંબર 7 એ દાખલા નંબર 1 જેવો. બંને દાખલા બહુ સરસ મજાના છે. આપણે અહીં પ્રશ્ન નંબર 6 ની રકમની આપણે ચર્ચા કરી લઈએ. કેટલા સમયમાં કોઈ પણ મુદ્દલ એટલે કે રાશિ 10% વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થઈ જશે? અહીંયા બમણી શબ્દ આવેલો કે ધારો કે p બરાબર કરવાનો છે અને આપણે સમય એટલે કે n શોધવાનો છે. ઓકે, એ જ રીતે દાખલા નંબર 7 ની વાત કરીએ. અમરે ₹805% વાર્ષિક દરથી ઉધાર લીધા. 3.1 વર્ષ પછી તેને કેટલી રકમ એટલે કે રાશિ આપવાની રહેશે? 3.1 એટલે કે 3.5 વર્ષ. અહીંયા તમે 7/2 પણ લઈ શકો છો. અને અહીંયા કેટલી રકમ આપવાની છે તે, એનો મતલબ કે આઈ શોધવાનો અને આઈ શોધ્યા પછી એ શોધવાનો. ઓકે, બંને દાખલા બહુ સરસ મજાના છે, સહેલા છે. તમે જાતે પણ કરી શકશો અને જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી વધુ સમજ દ્રઢ બનશે. ઓકે, તો તમારે એનો જવાબ કોમેન્ટમાં લખવાનો છે. રાઈટ, તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 ની ચર્ચા કરીએ. કઈ રકમ 8% વાર્ષિક સાધારણ વ્યાજના દરથી 4 વર્ષમાં ₹6600 એટલે કે 6600 થઈ જશે? 2019માં પૂછાયેલો રકમ. આપણે અહીંયા શું શોધવાનું છે? તો અહીંયા કઈ રકમ એટલે કે સૌથી પહેલા p આપેલો નથી એટલે કે p શોધવાનું છે. શું આપેલું છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% આપેલો છે. નંબર ઓફ યર્સ એટલે કે 4 વર્ષ આપેલા છે. અને અહીંયા એ આપી દીધેલું છે રાશિ એટલે કે p + i બરાબર ₹6600. કેવી રીતે દાખલો ગણીશું? અહીંયા કેવી રીતે p શોધીશું? કયા સૂત્રને આધારે આપણે p મૂકીશું તો આપણને મળશે? કારણ કે આપણી પાસે i આપેલો નથી. રાઈટ, તો આપણે i શોધીશું અને એના આધારે p પણ શોધીશું. પરંતુ અહીં ક્યાંક સાદી પદ્ધતિથી જોઈએ. તો અહીં જોઈએ, ધારો કે p બરાબર ₹100. અહીંયા હું થોડા દૂર લખું છું. p બરાબર ₹100. હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% છે અને વર્ષ 4 છે. જો એક વર્ષનું વ્યાજ ₹8 હોય તો વત્તા આપણે એનું વ્યાજ મૂકીએ 8 વર્ષ ગુણ્યા 8% ગુણ્યા 4 વર્ષ, તો 8 ચોક 32 વ્યાજ થાય. વ્યાજ પ્લસ કરીએ તો ₹132 આપણને વ્યાજ સાથેની રકમ, વ્યાજ સહિતની રકમ એટલે કે એ આપણને મળી જશે ₹6600. રાઈટ, તો અહીંયા એવું આપણે સૂત્ર મૂકીએ કે એ બરાબર 132 હોય તો p બરાબર ₹100 હોય. તો અહીંયા મૂકીએ a બરાબર 132 તો p બરાબર 100. જો a બરાબર ₹6600 હોય તો p બરાબર કેટલા? ત્રિપદી રાશિનું સૂત્ર, આ બંનેનો ગુણાકાર થશે. 6600 ગુણ્યા 100 છેદમાં 132. અહીં આપણે 132 છે, અહીંયા 6600 છે. આના પણ અડધા થઈ શકે છે, આના પણ અડધા થઈ શકે છે. આપણે જો અડધા અડધા કરીશું તો આના અડધા કેટલા થશે? તો આપણે અહીં આના અડધા કરીએ. 6600 ના અડધા 3300. ઓકે, અને 132 ના અડધા થશે 66. 66 અને 66 132. તો હવે આ બંનેનો ભાગાકાર આપણે કરીશું. તો અહીંયા ભાગાકાર કરીએ છીએ. 100 આપણાથી અલગ જ છે એટલે એને અલગ રાખીએ. 66 રકમ નાની કરી આપણે એટલે 132 મોટી રકમ હતી. હવે અહીંયા તમે જોઈ શકો છો તો અહીં કેટલાય ભાગ ચાલશે? અહીંયા 6 છે અને પાછળ શૂન્ય લાગવી છે તો 66 પંચા ની વાત કરીશું તો 6 પંચા 30 ની પડી, શૂન્ય વધી આવી 3, 6 પંચા 30, 30 ને 3 33. અરે વાહ, મળી જાય છે. તો 66 પંચા 330. ઓકે, તો 0 0 0. હવે ઉપરથી ઉતારી શૂન્ય. તો 66 ના ઘડિયામાં શૂન્ય ક્યારે આવે? 66 શૂન્ય 0. ફિનિશ. આપણો જવાબ આપણને મળી ગયો. અહીં 66 તો ભાગ્યા 50. શું વધ્યું? તો 50 ગુણ્યા 100. તો એનો જવાબ શું આવશે? 50 ગુણ્યા 100 બરાબર ₹5000. ₹5000 આપણને મૂડી મળી ગઈ, આપણને p મળી ગયો. તો
₹5000 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 9 સમજીએ. કેટલા વર્ષોમાં ₹1200 ની રાશિ 5% વાર્ષિક સાધારણ વ્યાજના દરે ₹1800 થઈ જશે? 2020માં પૂછાયેલો દાખલો અને કેટલા વર્ષોમાં, કેટલા વર્ષો શોધવાના છે કે નંબર ઓફ યર્સ આપણે n શોધવાનો છે. બાજુમાં વર્ષ આપેલા છે. તો અહીંયા સૌથી પહેલું શું શું જરૂરી છે અને શું આપેલું છે? તો p બરાબર ₹1200 આપેલા છે, રાઈટ. r બરાબર 5% આપેલા છે, n બરાબર નથી આપ્યા, એ શોધવાના છે. તો શું આપેલું છે? તો અહીં તમે જોઈ શકો છો કે પૂરી રકમ રાશિની આપી દીધેલી છે, એટલે કે એ આપી દીધેલા છે ₹1800. આ એ ઉપરથી 1800 ઉપરથી આપણને વ્યાજ આઈ મળશે. તો આપણે જાણીએ છીએ કે જો એ શોધવો હોય તો p વત્તા i કરવું પડે. તો i શોધવો હોય તો શું કરવું પડે? તો i શોધવું હોય તો a ઓછા p કરવું પડે. તો a ઓછા p કરી આપણે i શોધવાનો છે. તો એ આપણને ₹1800 આપેલા છે, p બરાબર આપણા જોડે ₹1200 આપેલા છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ ₹600, જે આપણને વ્યાજ આઈ મળી ગયું. ઓકે, તો હવે આપણે શોધવાનો છે નંબર ઓફ યર્સ. આપણે આ શોધવાના છે n, કેટલો સમય. તો n મૂકીશું તો 100 ગુણ્યા i મૂકીએ છીએ, નીચે છેદમાં n સિવાય વધેલું p ગુણ્યા r. સૂત્રની અંદર આપણે રકમ મૂકીએ તો 100 ગુણ્યા i બરાબર આપણને ₹600 મળી ગયા છે, p બરાબર આપણને ₹1200 મળી ગયા છે, ગુણ્યા r બરાબર 5 પણ આપણને મળેલા છે, રાઈટ. તો કટ કરીએ, એક શૂન્ય ઉપર નીચે બબે શૂન્ય કટ થઈ ગઈ. શું વધ્યું? તો અહીં તમે જોઈ શકો છો કે 12 અને અહીંયા 600 ના જગ્યાએ આપણે 60 વિચારીએ તો શું થાય? 12 × 50 = 12 × 60 અને એક શૂન્ય એટલે કે 50. તો નીચે 5 અને ઉપર 50, તો 50/5 બરાબર આપણે જાણીએ છીએ 10. 10 × 5 = 50. તો 10 વર્ષ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. આવા જ દાખલા હજી પણ પરીક્ષામાં પૂછાશે. 2020માં પૂછાય એવો ફરીવાર પણ પૂછાઈ શકે છે. તો આવો દાખલો બરાબર ધ્યાનથી જોવાનો, જેથી કરી ફરીવાર આવે ત્યારે આપણે જાતે ગણી શકવામાં આપણને મદદરૂપ થઈ શકે. ઓકે, પ્રશ્ન નંબર 10 અને 11 બંને હોમવર્કમાં દાખલા નંબર 8 જેવો એટલે કે સ્વાધ્યાયનો 2021માં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 11 એટલે કે દાખલા નંબર 9 જેવો પ્રવેશ પરીક્ષામાં જે હમણાં જ આપણે અગાઉ ગણ્યો એવો જ 2022માં પણ પૂછાયેલો છે. બંનેની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ. એક રાશિ 16 વર્ષમાં સાધારણ વ્યાજના દરે બમણી થઈ જાય છે તો વાર્ષિક દર કેટલો હશે? એટલે કે r શોધવાનો છે બેટા. હોમવર્કની અંદર તમને દાખલા નંબર 8 એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જે છે એના જેવો જ છે, જે તમારે ગણવાનો છે. અહીં પણ p બરાબર 100 ધારવાનો થશે. સાથે સાથે દાખલા નંબર 11 એટલે કે 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 ₹1800 થઈ જશે? તમે જુઓ ₹300 વધારો થયો, એટલે કે નંબર ઓફ યર્સ આપણે હમણાં જ જે દાખલો 9મા નંબરનો ગણ્યો પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલો 2020માં, બસ એવો જ સેમ ટુ સેમ છે, જે તમારે જાતે ગણવાનો રહેશે. અહીંયા એક જ જેવા દાખલા હોવાથી એ તમારે હોમવર્કમાં કરવાના છે અને જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો રહેશે. ઓકે બેટા, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. તો ₹600 મુદ્દલ એટલે કે સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં 720 થઈ જાય છે. જો દર 2% વધુ કરવામાં આવે તો 4 વર્ષમાં કેટલી રકમ થઈ જશે? તો રકમ કેટલી થશે? ફરીવાર પાછું જુઓ, અહીં આપણને સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં 720, અહીંયા r આપેલો નથી. r શોધવાનો, એ r શોધ્યા પછી એમાં 2%નો વધારો કરવાનો, એ વધારો કર્યા પછી વ્યાજ શોધવાનું અને વ્યાજ શોધ્યા પછી કુલ રકમ એટલે કે એ શોધવાની. તો આપણે અહીંયા બે ભાગની અંદર રકમ લખીશું સ્ટેપ બાય સ્ટેપ, એટલે બંને ભાગની અંદર ગણી શકીએ. સૌથી પહેલા તો આપણે શું શોધીશું? આપણી પાસે શું આપેલું છે? તો અહીંયા p
બરાબર 600 આપેલા છે. ઓકે, અને n બરાબર 4 વર્ષ આપેલા છે. અને i બરાબર કેટલા થશે? તો અગાઉ આપણે જેમ શીખ્યા એમ 720 ઓછા 600 બરાબર 120 આપેલું છે. એના ઉપરથી આપણે r શોધીશું. r આપણે શોધવાનું છે. તો r અહીંયા શોધીશું તો 100 ગુણ્યા i નીચે છેદમાં r સિવાયની રકમ એટલે કે p અને n. તો 100 રૂપિયા લખીશું, i બરાબર 120 રૂપિયા લખીશું, નીચે છેદમાં p બરાબર 600 રૂપિયા ગુણ્યા n બરાબર 4 વર્ષ. ઓકે, તો કટ કરવાની શરૂઆત કરીએ. 1 1 1 1. તો અહીંયા કેટલા? તો 20 છંગ 120 ડાયરેક્ટ આપણને મળી જાય છે. તો 4 ના ઘડિયામાં પણ 20 આવે છે. ક્યારે? તો 4 પંચા 20. તો r બરાબર 5%. રાઈટ, આપણને એક જવાબ મળી ગયો. હવે આપણે એવું કે છે કે દરમાં 2% નો વધારો કરવાનો છે, એટલે કે નવો r બરાબર 5% વત્તા એની અંદર 2%. 5% તો હતા, તો હવે કેટલા થઈ ગયા? 7%. r બરાબર 7%. ક્લિયર? હવે r આપણી પાસે છે, તો નવી જગ્યાએ આપણું શું છે? તો અહીં જોઈએ તો નવી રકમની અંદર આપણો p બરાબર તો 600 જ, r બરાબર આપણો નવો મળ્યો 7%, n બરાબર 4 વર્ષ એ પણ આપી લે, p r n મળી ગયું. તો હવે આપણે શોધવાનું છે i અને શોધવાનું છે a. તો સૂત્રની અંદર એપ્લાય કરીએ. i બરાબર p r n નીચે છેદમાં 100. સૂત્રની અંદર મૂકીએ 600, r બરાબર 7%, n બરાબર 4 વર્ષ, નીચે છેદમાં 100. 1 1 0 0 કટ કર્યું. શું વધ્યું? 7 ગુણ્યા 4 ગુણ્યા બરાબર 6 7 4. તો અહીં આપણને કેટલા મળશે? 7 ચોક 28, 28 ગુણ્યા 6, 28 ગુણ્યા 6 કરીશું. તો 6 8 48 તો આપણે આટલો વધી આવી 4, 6 દુ 12, 12 ને 4 16, 168 રૂપિયા. 168 રૂપિયા આપણને મળ્યા. રાઈટ, હવે આપણે એ શોધીએ. તો એ બરાબર ફૂલ અમાઉન્ટ સાથે એની અંદર વ્યાજ ઉમેરીશું. p બરાબર આપણે 600 રૂપિયા આપેલા છે, તો 600 વ્યાજ 9 શોધ્યું વધારા પછીનું તો 168. તો ટોટલ રકમ થશે 768 રૂપિયા. 768 રૂપિયા વ્યાજ આપણને રકમ આપણને ક્યાં મળે છે? કયા વિકલ્પમાં? તો વિકલ્પ નંબર બી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે બેટા, તો અહીં દાખલા નંબર 12 ક્યાંક થોડો જુદો હતો, જે આપણે અહીંયા પ્રેક્ટિસ કરી. આશા રાખું છું કે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા આપણા પુસ્તકની અંદર આપેલા 12 દાખલાઓનો અભ્યાસ આપણે કર્યો. એમાંથી કેટલાક જે રિપીટ થતા હતા એ તમે કમેન્ટમાં એનો જવાબ લખશો હોમવર્કની અંદર ગણીને. તો બાકીના દાખલાની જે ગણતરી કરી આપણે એની તમને સમજણ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. વિડીયો તમને ગમ્યો હશે, તમારી સમજ બરાબર ક્લિયર થઈ હશે. તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો, સાથે સાથે એને શેર કરજો. અહીં આપણે પ્રકરણ નંબર 14 પૂર્ણ કરીએ છીએ અને નવા ભાગની અંદર નેક્સ્ટ નવા પ્રકરણની અંદર મળીશું. પરંતુ એ પહેલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું અને લાઈક કરવાનું ચોક્કસ કહેજો. ઓકે, તો ફરી મળીએ છીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી આવજો.